ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। તો તમામ 70 બેઠકોનું આજે પરિણામ આવવાનું છે। ત્યારે 11 જિલ્લાના 19 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે અને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। 70 બેઠકો માટે 60.54% જેટલું મતદાન થયું હતું। 5 ફેબ્રુઆરીએ આ મતદાન યોજાયું હતું। ત્યારે 1993માં ભાજપે 49 બેઠકો જીતી હતી। છેલ્લી 3 દિલ્હી વિધાનસભા ચૂંટણીઓની તુલનામાં આ વખતે ઓછું મતદાન થયું છે। તો આ વખતે 60.54% લોકોએ મતદાન કર્યું છે, જ્યારે 2013માં 65.63% મતદાન થયું હતું। 2015 ની વાત કરી, 2015માં 67.12% અને 2020માં 62.59% મતદાન થયું હતું। 2013માં આપે કોંગ્રેસના સમર્થનથી પહેલીવાર સરકાર બનાવી। જો કે આ ગઠબંધન ટકી શક્યું નહીં ને ત્યારબાદ 2015 અને 2020માં યોજાયેલી ચૂંટણીઓમાં આપે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી। તો જંગપુરા બેઠકથી હાર્યા મનીષ સિસોદિયા। મહત્વના સમાચાર, આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાર થઈ છે। આપ નેતા મનીષ સિસોદિયાની હાર થઈ છે। જે મહત્વના સમાચાર હાલ કહી શકાય કે 27 વર્ષ બાદ ક્યાંક ભાજપની સરકાર દિલ્હીમાં બનશે તેવું દેખાઈ રહ્યું છે અને તેની સાથે જ જંગપુરા બેઠકથી મનીષ સિસોદિયાની હાર થઈ છે। તો સાથે જ કેજરીવાલ પણ પાછળ ચાલતા જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાર થઈ છે। જંગપુરા બેઠકથી હાર્યા મનીષ સિસોદિયા। તો અત્યારે વાત કરીએ, ભાજપ 47 બેઠકોથી આગળ ચાલી રહી છે અને જંગપુરા બેઠકની વાત કરીએ તો મનીષ સિસોદિયા હાર્યા છે આ બેઠક પરથી। તો દિલ્હીમાં જીતની ઉજવણી કરશે ગુજરાત ભાજપ। ગુજરાત ભાજપ દિલ્હી ખાતે જીતની ઉજવણી કરશે। બપોરે 1.5 કલાકે આજે ઉજવણી છે તે કરવામાં આવશે। દિલ્હીમાં જીતની ઉજવણી કરશે ગુજરાત ભારત। દિલ્હીમાં જે પ્રકારે ભાજપની સરકાર બનશે તેવું સ્પષ્ટપણે ક્યાંક જોવા મળી રહ્યું છે, ત્યારે હવે દિલ્હીમાં જે ઉજવણી ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવશે। મોટી સંખ્યામાં કાર્યકરો છે તેઓ આ ઉજવણી કરવાના છે। દિલ્હીમાં જીતની ઉજવણી કરશે ગુજરાત ભાજપ।